તો મિત્રો આપણે ગયા પીરિયડમાં ટૂંકા ગાળામાં ખર્ચ અને અને ઉત્પાદન અંગેના જે કંઈ પણ સંબંધો છે એ સંબંધો વિશે આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા હતા અને આપણે જોઈ ગયા તે પ્રમાણે અલગ અલગ પ્રકારના જે ખર્ચાઓ છે એને ઉત્પાદનની સાથે કઈ રીતનો સંબંધ છે એ ઉપરાંત આપણે એમ કહીએ કે અલગ અલગ ખર્ચ વચ્ચે પણ કેવો સંબંધ છે એ આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા. ફરીથી પાછું આપણે ખૂબ ઝડપથી એનું રિવિઝન કરી દઈએ કે સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનમાં જો વધારો થાય તો સરેરાશ જે સ્થિર ખર્ચ છે એમાં ઘટાડો થતો જાય છે. એટલે આપણે જોયું તે પ્રમાણે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ઋણાત્મક ઢાળવાળી છે. બીજું આપણે એ પણ જોયું કે સરેરાશ ખર્ચ ને જો આપણે શોધવો હોય તો એને બે રીતે આપણે શોધી શકાય. કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે આપણે એના પરથી એક રિલેશન એવું કાઢી શકીએ કે ઉત્પાદન વધવાની સાથે સરેરાશ ખર્ચમાં અમુક બિંદુ સુધી ઘટાડો થાય છે અને પછી સરેરાશ ખર્ચ એ ઉપર તરફ એટલે કે વધતો જતો આપણને જોવા મળે છે, વધતો જતો આપણને થાય છે. એ રીતે આપણે એ પણ જોઈ ગયા કે ઉત્પાદન વધવા છતાં સ્થિર ખર્ચ એ યથાવત રહે છે. સ્થિર ખર્ચમાં વધારો કે ઘટાડો થતો જોવા મળતો નથી. જ્યારે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વધવાની સાથે અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટવાની સાથે અસ્થિર ખર્ચમાં અને ઉત્પાદન જો શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ એ શૂન્ય રહે છે. પછી એક રિલેશન આપણે એ પણ જોયેલો હતો કે સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે તે શરૂઆતમાં ઋણાત્મક ઢાળવાળી હોય એટલે કે શરૂઆતમાં એ ઘટવાનું વલણ દર્શાવે છે. અમુક બિંદુ પછી સરેરાશ અસ્થિર ખર્ચ પણ એ વધવા માંડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા પણ યુ આકારની આપણને જોવા મળે છે. એ જ રીતે સીમાંત ખર્ચમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે કુલ ખર્ચ એ ઘટતા જતા દરે વધે છે અને જ્યારે સીમાંત ખર્ચમાં વધારો થતો જાય ત્યારે કુલ ખર્ચ એ વધતા જતા દરે આપણને વધતો દેખાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ઓછું હોય ત્યારે સીમાંત ખર્ચ થોડોક વધારે હોય પણ ધીરે ધીરે ઉત્પાદન જેમ જેમ વધતું જાય તેમ તેમ શરૂઆતમાં અમુક બિંદુ સુધી સીમાંત ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે અને ત્યાર પછી સીમાંત ખર્ચની રેખા એ
ઉત્તરોત્તર ઉપર ને ઉપર એટલે કે સીમાંત ખર્ચ એ ઉત્પાદન વધવાની સાથે અમુક બિંદુ પછી એ વધવાનું વલણ ધરાવે છે. એ જ રીતે આપણે એક રિલેશન એ પણ જોઈ લો કે સીમાંત ખર્ચ જ્યારે સરેરાશ ખર્ચ કરતા ઓછો હોય છે ત્યારે સરેરાશ ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે. સીમાંત ખર્ચ જ્યારે સરેરાશ ખર્ચ કરતા ઓછો હોય ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે. સીમાંત ખર્ચ જ્યારે સરેરાશ ખર્ચ કરતા વધુ હોય છે ત્યારે સરેરાશ ખર્ચ વધવાનું વલણ દર્શાવે છે. એક રિલેશન આપણે એ પણ જોયેલું હતું કે જ્યારે સીમાંત ખર્ચની રેખા અને સરેરાશ ખર્ચની રેખા એક બીજાને છેદે છે એટલે આપણે એમ કહીએ કે બીજા અર્થમાં જો આપણે એ રીતે કહેવું હોય તો સીમાંત ખર્ચની રેખા જ્યારે સરેરાશ ખર્ચની રેખાને છેદીને ઉપર તરફ જતી હોય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ એ સમયના ટૂંકા ગાળામાં ન્યૂનતમ આપણને જોવા મળે છે. એટલે કે લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ છે. સીમાંત ખર્ચની રેખા જ્યારે સરેરાશ ખર્ચની રેખાને છેદતી હોય એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એ બંને કેવા છે એક સમાન છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે સીમાંત ખર્ચ એ સરેરાશ અસ્થિર ખર્ચ કરતા ઓછો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ એ ઘટવાનું વલણ દર્શાવે છે. પણ સરેરાશ અસ્થિર ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે ઝડપથી ઘટે છે. અને એના કરતા ઉલટું પણ આપણે ગઈકાલે ટેબ્યુલેશનમાં જોયું તે પ્રમાણે કે સીમાંત ખર્ચ જો સરેરાશ અસ્થિર ખર્ચ કરતા વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ એ સરેરાશ અસ્થિર ખર્ચ કરતા વધારે ઝડપથી વધે છે. જે રીતે મેં કીધું તેમ કે સીમાંત ખર્ચની રેખા જ્યારે સરેરાશ ખર્ચને રેખાને જ્યારે છેદે છે ત્યારે એ સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. તેવી જ રીતે આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચની રેખા એ સરેરાશ અસ્થિર ખર્ચની રેખાને પણ જ્યારે છેદે છે તો તેને લઘુત્તમ કે ન્યૂનતમ બિંદુએથી છેદીને એ ઉપર તરફ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતના રિલેશન ગઈકાલે આપણે જોયા. સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ અતિ વલય આકારની હોય છે. આ બધા સંબંધોની ચર્ચા કર્યા પછી હવે આપણે આજનો આપણો જે ટોપિક છે એ છે સમયના લાંબા ગાળામાં. બરાબર. સમયના લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચેના સંબંધો અને એમાં પણ ખાસ કરીને મેં કીધું તેમ કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો જેમાં પેઢી પોતાની ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકે છે. સમયનો લાંબો ગાળો એટલે કેવો ગાળો કે જે સમય દરમિયાન સ્થિર સાધનોના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. એટલે કે પેઢીનું કદ એ બદલી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જેમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો જે તફાવત છે તે મટી જાય છે અને તમામ પ્રકારના જે ખર્ચાઓ છે તેને આપણે અસ્થિર ખર્ચાઓ કહીએ છીએ, અસ્થાયી પ્રકારના ખર્ચાઓ કહીએ છીએ.
એટલે સ્થિર ખર્ચ જેવું સમયના લાંબા ગાળે આપણને જોવા મળતું નથી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના લાંબા ગાળામાં પેઢીની જે માંગની પરિસ્થિતિ છે એ માંગની પરિસ્થિતિ અનુસાર જે કંઈ પણ પેઢીના સંચાલકો ઈચ્છે છે એ માંગની પૂર્તતા કરવા માટે એ પ્રમાણે આયોજન કરી શકે છે. એટલા માટે જ એને આપણે લાંબો ગાળો કહીએ છીએ. પેઢીના સંચાલકો પોતાની ઈચ્છા મુજબ જે ઉત્પાદનના સાધનો છે એમાં વધારો કે એને પૂરતો સમય અને સગવડ મળી રહે છે. લાંબા ગાળે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લાંબા જે ગાળો કહીએ છીએ એ દરેક પેઢી માટે અલગ અલગ પ્રકારનો હોય છે. જે પ્રકારની કદની પેઢી જે પ્રમાણે ઉત્પાદન જે કરતી હોય એ પ્રમાણે એનો લાંબો ગાળો અલગ અલગ હોય છે. પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે લાંબો ગાળો એટલે એવો સમયનો ગાળો કે જે સમય દરમિયાન પેઢી પોતાના સ્થિર સાધનો પોતાની ઉત્પાદન શક્તિ વધારી શકે છે. સ્થિર અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત મટી જાય છે. ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. સમયનો લાંબો ગાળો એટલે પેઢી પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે છે, નવો પ્લાન્ટ સ્થાપી શકે છે. કોઈ પણ જે પેઢી છે તે પોતાના કાયમી સ્ટાફને વધારો કે ઘટાડો કરી શકે છે. યંત્રો, ઓજારો, સંચાલન સ્ટાફ, કર્મચારીઓ, મેનેજર્સ, કારખાનાનું મકાન કે જે આપણે એમ કહીએ કે આ બધા જે સાધનો છે કે જે ટૂંકા ગાળામાં અપરિવર્તનશીલ હતા, સ્થિર હતા, તેના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. જો માંગ વધે અને લાંબા ગાળા સુધી જો આપણે એમ કહીએ કે પેઢીની માંગમાં જો વધારો થતો હોય તો પેઢી સ્વાભાવિક છે કે નાના કદનો જે પ્લાન્ટ છે એની જગ્યાએ પ્લાન્ટનું વિસ્તરણ કરે. એ નાના કદનો પ્લાન્ટ છે તેને ત્યજીને મોટો પ્લાન્ટ સ્થાપી શકે. એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ કે કોઈક પેઢી એવી હોય કે એક વખત બહુ ધમધમતી હોય, પછી બજારમાં એની જે વસ્તુ છે તેની માંગ ધારો કે ઘટી જાય અને એ માંગ આપણે એમ કહીએ કે માંગનું સંકોચન સમયના લાંબા ગાળા સુધી થતું હોય, માંગનો ઘટાડો ઘણા લાંબા સમય સુધી રહેતો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢી જે છે તે મોટો જે પ્લાન્ટ છે એને ત્યજીને નાના પ્લાન્ટની સ્થાપના પણ કરી શકે છે. જેને આપણે મૂડી રોકાણ કહીએ. આપણે એમ કહીએ ને કે જે રીતે જો માંગમાં વધારો થાય તો સંચાલકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્લાન્ટ મોટા કદનો પ્લાન્ટનું વિસ્તરણ કરે, નવો પ્લાન્ટ સ્થાપે, તો એને મૂડી રોકાણ કહીએ છીએ. તો એનાથી ઉલટી પ્રોસેસ બી હોય કે જો માંગ ઘટી જાય તો બી મૂડી રોકાણ પણ કરે, મૂડી રોકાણ પાછું ખેંચી લે, પોતાની જે મૂડી છે ધંધામાં રોકેલી એને પાછી બાયબેક કરી લે, પાછી ખેંચી લે. ક્યારે કે જ્યારે એની માંગમાં ઘટાડો થતો હોય તો સમયનો લાંબો ગાળો એ એવો ગાળો છે મેં કીધું તેમ કે ભાઈ જો લાંબા ગાળા જો એની માંગ ઘટવાનું વલણ દર્શાવે તો ફેક્ટરીનો અમુક જે ભાગ છે, પ્લાન્ટનો જે ભાગ છે તે ઘણી વખત સંચાલકો એવું કરતા હોય કે વેચી નાખે અથવા બંધ કરી દે, અથવા તો કોઈ વ્યક્તિને ભાડે જોઈતો હોય તો ભાડે પણ આપી દે.
અને જો આપણે એમ કહીએ કે માંગમાં જો સતત ઘટાડો રહેતો હોય તો પેઢી જે પોતાનો કાયમી સ્ટાફ છે, અન્ય જે કંઈ પણ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ છે એ ઘટાડી નાખે. એ જ રીતે જો આપણે એમ કહીએ કે માંગમાં જો સતત ચાલુ રહેતો હોય તો સમગ્ર આખી પેઢીનો જે પહેલા વીમો ઉતારતો હોય, કંપનીનો જે વીમો ઉતારતો હોય એ વીમામાં પણ ઘટાડો કરી નાખે, એટલે વીમા પ્રીમિયમનો ખર્ચ ઓછો કરી નાખે. એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ કે જો માંગમાં સતત વધારો થતો હોય, આપણે જોઈએ છે માર્કેટમાં, રિયલ જગતમાં પણ જોઈએ છે કે કંપનીઓ છે તો જોઈ શકીએ છીએ કે ભાઈ મારુતિ કંપની છે તો શરૂઆતમાં આપણે જોઈએ 83-84 થી સ્થપાયેલી પેઢી છે, તો ત્યારે એનો નાના કદનો પ્લાન્ટ હોય, પછી ધીરે ધીરે એની કંપનીની કાર વધારે વેચાય, એટલે જેમ જેમ વર્ષો વીતતો જાય એટલે આપણે કઈ સમયનો લાંબો ગાળો પસાર થતો જાય તેમ તેમ કંપની જે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં શરૂ કરેલો પ્લાન્ટ છે તે નાના કદનો હતો, તેની જગ્યાએ તે વિશાળ કદનો બનાવ્યો. હજુ પણ માંગ એની વધે છે તો આપણે એમ કહીએ કે બીજી જગ્યાએ પ્લાન્ટ સ્થાપે છે, બીજા શહેરમાં સ્થાપે છે, નવા સાધનો ખરીદે, નવા મશીનો ખરીદે, નવા માણસોને કામ પર રાખે. તો આપણે એમ કહીએ કે સતત જો માંગ એની વધતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સ્થિર સાધનોમાં પેઢી વધારે છે, ઉત્પાદન શક્તિમાં વધારો કરે છે, કાયમી સ્ટાફમાં વધારો કરે છે. તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચની જે રેખા છે સમયના લાંબા ગાળામાં એનો ઢાળ થોડોક ઓછો તીવ્ર બને છે. ટૂંકમાં આપણે એમ કહીએ તો જો એને આપણા અર્થશાસ્ત્રની ખર્ચની બાબતોની વાત કરીએ છીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના લાંબા ગાળામાં જે પર્ટિક્યુલરલી જે પેઢી છે તે તો મેં કીધું તેમ કે પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે, નવો પ્લાન્ટ સ્થાપી શકે. મારુતિને આપણે ઉદાહરણ લીધું, પણ ધીરે ધીરે આપણે એમ કહીએ કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જેમાં ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા પણ બદલાઈ શકે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મારુતિ કંપની જ્યારે અહીંયા એનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારે ભારતમાં બહુ ઓછી ઘણી ગાંઠી કાર બનાવતી કંપનીઓ હતી. ફિયાટ કંપની અને એમ્બેસેડર કંપની હતી. પછી ધીરે ધીરે તમે જુઓ તો કે ભાઈ મારુતિ આવી પછી આપણે જોઈ શકીએ કે જનરલ ઇલેક્ટ્રિકલ આવી, આપણે જનરલ ઇલેક્ટ્રિક અમેરિકન કંપની, પછી ફોર્ડ આવી, પછી ટાટા આવી, હુન્ડાઈ આવી. તમે જુઓ છો ધીરે 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 જેમ જેમ સમયનો ગાળો એક્સપાન્ડ થતો જાય, લોંગ રન બનતો જાય, તેમ તેમ પેઢીઓની સંખ્યા પણ આપણને બદલાતી જતી જોવા મળે છે, એમાં વધારો થતો જોવા મળે છે. કારણ કે કોઈ પણ વસ્તુના ધંધામાં એવું લાગતું હોય કે ભાઈ લાંબા ગાળા સુધી નફો જળવાઈ રહે છે તો સ્વાભાવિક છે કે ઉદ્યોગમાં નવી નવી પેઢીઓ પ્રવેશે, પેઢીઓની સંખ્યા વધે, પેઢીઓનું ઉદ્યોગનું વિસ્તરણ થાય. જો નવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લાંબા સમયગાળામાં જો પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેટલીક પેઢીઓ ઉદ્યોગ છોડીને ચાલી પણ જાય. ઘણી આપણને માર્કેટમાં એવી પેઢીઓ જોવા મળે કે એક સમયે એનો આપણે એમ કહીએ કે એની વસ્તુ વખણાતી હતી, પછી ધીરે 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 હરીફાઈ વધતી જાય, નવી નવી પેઢીઓ ઊભી થાય તો ઘણા એવા નફાના પ્રતિકૂળ સંજોગો પણ ઉભા થાય તો એ ઉદ્યોગમાંથી નીકળી પણ જતી આપણને જોવા મળે છે. ઘણી એવી પેઢી આપણને રિયલ માર્કેટમાં જોવા મળે. તો સમયનો લાંબો ગાળો એટલે મેં કીધું તેમ કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં કેટલાક સાધનો એવા હોય કે એ ટૂંકા ગાળામાં એને આપણે સૂક્ષ્મ કક્ષાએ જેનો ઉપયોગ આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન કે
વિશિષ્ટીકરણ સમયના ટૂંકા ગાળામાં ધારો કે કરી નહીં શકાય, અવિભાજ્ય હોય, સોરી વિભાજ્ય, અવિભાજ્ય હોય એટલે કે એનું ડિવિઝન નહીં થઈ શકતું હોય, અને તે પ્રમાણે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં જે ફેરફાર થતા હોય એ અનુસાર આપણે એમ કહીએ કે એ જે ખર્ચાઓ છે અમુક પ્રકારના, એ અમુક પ્રકારના ખર્ચાઓમાં ફેરફાર કરી શકાતો નહીં હોય. કે ધારો કે દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ભાઈ ધારો કે કોઈક પેઢી છે તો એણે પોતાનું ઉત્પાદન એકમ નાખ્યું, પ્લાન્ટ્સ આપ્યો અને પ્લાન્ટ શરૂ કર્યો, એમાં અલગ અલગ જે વહીવટીય પોસ્ટો છે એ વહીવટીય જે પોસ્ટો છે એની નિમણૂક કરવામાં આવી. દાખલા તરીકે મેનેજર છે, જનરલ મેનેજર છે, પરચેસ મેનેજર છે, સુપરવાઇઝર છે. તો આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં, સમયના ટૂંકા ગાળામાં એને જે પગાર ચૂકવવામાં આવે છે, આ જે પણ વહીવટીય ખર્ચ છે તે, તો સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે માંગની પરિસ્થિતિ કદાચ આપણે એમ કહીએ કે એટલી બધી વધેલી ન હોય તો એવા સંજોગોમાં જે આવા જે ખર્ચાઓ છે, પગાર ખર્ચ છે, તો સમયના ટૂંકા ગાળામાં એમાં વધારો ઘટાડો નહીં કરી શકાતો. એને આપણે યથાવત રીતે સંચાલકો એને એક્સેપ્ટ કરી લેવો પડે છે, એને સ્વીકારી લેવો પડે છે. હા, પણ સમયના લાંબા ગાળામાં આપણે એમ કહીએ કે આવો જે પગાર ખર્ચ છે એમાં સંચાલકો ફેરફાર કરી શકે છે. ટૂંકા ગાળામાં જે આપણે એમ કહીએ કે સંપૂર્ણ વિભાજ્ય નથી એવા જે સાધનો છે એની જે અવિભાજ્યતા છે તે સમયના લાંબા ગાળામાં સુધારી શકાય છે, એમાં બદલાવ લાવી શકાય છે. કારણ કે જો આપણે એમ લાગે કે મેનેજરોને જે પગાર ચૂકવવામાં આવે છે એના બદલામાં કંપનીને બહુ ફાયદો નહીં થતો હોય, તો સમયના લાંબા ગાળામાં એવું થાય કે સંચાલકો એ મેનેજરને છૂટો કરી શકે લાંબા ગાળે. એ જ રીતે બિનજરૂરી સ્ટાફ છે તેને પણ છૂટા કરી શકે. બરાબર, જેને આપણે સરકારના જાહેર ક્ષેત્રના એકમોમાં જોઈએ છે ખાસ કરીને કે સમયના ટૂંકા ગાળામાં જે કંઈ પણ ખર્ચ લાગુ પડતો હોય, સરકાર વિચારે કે ભાઈ લાંબા ગાળે આ બિન ઉત્પાદક છે, બિન કાર્યક્ષમ છે, તો એવા સ્ટાફને સરકાર છૂટું કરતી જાય છે ધીરે 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 ધીરે. એટલે વીઆરએસ, કમ્પલસરી વીઆરએસ સ્કીમ લાવી દે, પછી રિટાયરમેન્ટ એજ નાની કરી નાખે. ઘણી વખત આપણે જોઈએ છે કે પ્રાઇવેટ કરી નાખે. તો તેવા સંજોગોમાં સમયના લાંબા ગાળામાં આ રીતના નિર્ણયો સંચાલકો લેતા હોય છે. સંચાલકો છે, સરકાર છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના લાંબા ગાળામાં સાધનોનું જે કુલ પ્રમાણ છે એના, જેને આપણે સ્કેલ ઓફ ઓપરેશન્સ કહીએ છીએ, એનો જે ઉપયોગનો જે પ્રક્રિયાનો ધોરણનો દર છે એ ઉત્પાદનની જરૂરિયાતને અનુલક્ષીને સમયાંતરે એમાં ફેરબદલાવ કરી શકાય છે. ટૂંકા ગાળામાં કદાચ આ શક્ય બનતું નથી, પણ સમયના લાંબા ગાળામાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એના ધોરણમાં ફેરફાર કરી શકાય છે. અને એના માટે ખરેખર આપણે જોઈએ તો સમયના ટૂંકા ગાળાના જે પ્લાન્ટો છે એ પ્લાન્ટ દોરવા પડે. એટલે કે ટૂંકા ગાળાના પ્લાન્ટ મીન્સ કે સરેરાશ ખર્ચની જે રેખાઓ છે સમયના ટૂંકા ગાળાની, એ સમયના ટૂંકા ગાળાની રેખાઓ દોરવી પડે. તો પ્રક્રિયાના દરની જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની જે પેઢીની સરેરાશ ખર્ચની રેખા છે એને સમજીએ તો આપણને એક્ઝેક્ટલી ચિત્ર ક્લિયર થઈ જાય. કે ધારો કે આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળામાં પેઢીની માંગમાં
ધારો કે ફેરફાર થાય છે અને લાંબા ગાળે માંગ છે તે ધારો કે વધે છે એમ માની લઈએ આપણે. તો સમગ્ર આપણે એમ કહીએ કે પેઢી જે લાંબા ગાળામાં એની જે માંગ વધે છે એને અનુરૂપ એ માંગને પહોંચી વળવા માટે પુરવઠામાં પણ ફેરફાર કરવો પડે. તો વસ્તુની પેઢીની માંગ વધે છે તો માંગની સાથે સમતુલા પ્રસ્થાપિત કરવા માટે પુરવઠામાં પણ ફેરફાર કરવો પડે. અને પુરવઠામાં જો ફેરફાર કરવો હોય તો પેઢી પાસે બે ઓપ્શન હોય કે ભાઈ એક તો ચાલુ પ્લાન્ટનો વધારે ઉપયોગ કરવો. ચાલુ પ્લાન્ટ છે એની જે ફેક્ટરી છે કારખાનું છે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક ચલાવવું, 12 કલાક ચાલતો હોય તો 16 કલાક ચલાવવું, 16 કલાક ચાલતો હોય તો 24 કલાક ચલાવવું. તો આપણે એમ કહીએ કે જો સમયના લાંબા ગાળા સુધી માંગમાં વધારો થતો રહે કે ધારો કે કોઈક પેઢીનું વેચાણ અત્યારે ધારો કે આપણે એમ કહીએ કે ઓક્ટોબર મહિનામાં ચાલે છે તો ઓક્ટોબર મહિનામાં એનું પેઢીનું વેચાણ ધારો કે 50,000 એકમનું છે અને વેચાણ અત્યારે એની માંગ 50,000 એકમની છે અને બાકીના ઓર્ડરો પેન્ડિંગ છે. 20,000 લોકો એની વસ્તુ માટેનું બુકિંગ કરાવે છે કે ભાઈ અમારે જોઈએ છે આ વસ્તુ. તો તેવા સંજોગોમાં એની માંગ વધેલી છે એમ આપણે એમ કહીએ કે ભાઈ 50,000ની તો ઓલરેડી એનું સેલિંગ છે પણ 20,000ની બીજી માંગ પેન્ડિંગ છે. તો માંગમાં વૃદ્ધિ થયેલી છે. તો હવે એને પહોંચી વળવા માટે શું કરવું પડે? વસ્તુના એકમો તૈયાર કરવા પડે. કે પેઢી જે વસ્તુ બનાવે છે એની માંગ જો 20,000 એકમોની પેન્ડિંગ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ચાલુ જે પ્લાન્ટ છે એનો ક્યાં તો વધારે ઉપયોગ કરવો પડે. એનાથી ઉલટું પણ તમે વિચારી શકો કે ધારો કે અત્યારે જે વેચાણ છે એમાં ઘટાડો થવાનો અવકાશ છે તો સ્વાભાવિક છે કે જે પ્લાન્ટ છે તેની ઉત્પાદકતા ઘટાડવી પડે એટલે કે ઉત્પાદન શક્તિ ઓછી કરવી પડે અને આપણે ઉત્પાદન ઘટાડવું પડે એનું. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ધારો કે પેઢીની માંગ વધે છે, ઓકે આપણે માની લઈએ તો એની માંગ વધે છે તો આપણે આકૃતિની મદદથી જોઈ શકીએ છીએ. ધારો કે આ આકૃતિ છે એને આપણે ધારો કે કામ કરીએ કોપી કરી લઈએ અને એનું પેસ્ટ અહીંયા કરી દઈએ. એક જ મિનિટ. ઓકે અહીંયા આ ધારો કે સેકન્ડ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે પેઢી પાસે
પેઢીની માંગ મેં કીધું તેમ કે વધે છે ધારો કે ઓકે પેઢીની માંગ વધે છે એટલે આપણે એમ કહી શકીએ ધારો કે પેઢી પાસે ધારો કે આપણે એમ કહીએ કે આ 3 પ્લાન્ટ છે આ પ્લાન્ટ 1 આ પ્લાન્ટ 2 અને આ પ્લાન્ટ 3 ઓકે અને આપણે પ્લાન્ટ એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય સિમ્પલ સમજવા માટે તો ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે કે જે આપણને બતાવે છે એકમ દીઠ ખર્ચ ઓકે તો આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે કે જેનો આકાર આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે યુ શેપનો હોય અને ઊંડો યુ હોય ઓકે તો આપણે એમ કહીએ કે પેઢી પાસે ટૂંકા ગાળામાં જે પ્લાન્ટ છે એની ધારો કે સરેરાશ ખર્ચની રેખા આ પહેલી છે સરેરાશ ખર્ચ રેખા 1 એટલે 100 તરીકે આપણે બતાવેલી છે કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આજે છે તે 101 એટલે સરેરાશ ખર્ચની રેખા 1 આ પહેલા નંબરનો પ્લાન્ટ છે ધારો કે તમે ABCD એ ટાઈપ પણ પ્લાન્ટનું નામ આપી શકાય આપણે અને પેઢી ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા ઉત્પાદન કરે છે એ એકમ જેટલું ઉત્પાદન કરે છે મારી આપણે વાત પાછી રિપીટ કરીએ કે ધારો કે કોઈક એક પેઢી છે એની માંગ અત્યારે ઉત્પાદન માળખું જે એનું છે તે એનું પ્લાન્ટનું કદ આપણે એમ કહીએ કે ધારો કે સ્થિર છે અને એ આ પહેલા નંબરનો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ પર પોતાની જે માંગની વર્તમાન પરિસ્થિતિ છે એ પ્રમાણે ઉત્પાદન કરે છે ઓકે તો આપણે એમ કહીએ કે અત્યારે જે એની માંગની પરિસ્થિતિ છે તે પ્રમાણે જે ઉત્પાદન કરે છે તો એની સરેરાશ ખર્ચની રેખા આ 1 છે સરેરાશ ખર્ચ 1 એ રેખા છે અને સરેરાશ ખર્ચની 1 નામની જે રેખા છે એ એનો પ્લાન્ટ એ બતાવે છે પહેલો નંબરનો પ્લાન્ટ બતાવે છે તો ધારો કે આપણે એમ કહીએ કે એ જેટલું ઉત્પાદન કરે છે અને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ રેખા પર આ જે સરેરાશ ખર્ચ એ જેટલું ઉત્પાદન કારણ કે એક્સ અક્ષ પર આપણે લીધેલું છે તો એ જેટલું ઉત્પાદન છે ત્યારે એનો સરેરાશ ખર્ચ કેટલો છે એ બી જેટલો છે ઓકે હવે મેં કીધું તેમ કે ધારો કે પેઢીની ઉત્પાદન શક્તિમાં કોઈ ફેરફાર નથી સમયના ટૂંકા ગાળાનો વાત છે પણ હવે આપણે એમ કહીએ છીએ કે પેઢીની માંગમાં વધારો થાય છે ઓકે ધારો કે પેઢી જે વસ્તુ બનાવે છે તેની માંગ વધે છે તો હવે માંગ વધે છે તો એ માંગને ધારો કે સંતોષવી હોય ઓકે તો શું કરવું આટલી ઉત્પાદન શક્તિ એની આટલી ને આટલી રાખે છે પ્લાન્ટ એક યથાવત રાખે છે ઉત્પાદન શક્તિ એટલે સ્થિર સાધનોમાં ધારો કે ફેરફાર કરતો નથી પેઢી આપણે માનીએ છીએ કે યથાવત રહેશે ઓકે એ પ્લાન્ટ એ નામનો છે એ પહેલો જે પ્લાન્ટ છે એના પર જે ઉત્પાદન ચાલુ રાખે છે ઓકે અહીંયાની માંગ વધેલી છે અત્યારે પેઢી એ જેટલું ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે ઓકે હવે માંગ મેં કીધું તેમ કે વધી છે એની માંગ વધી છે એટલે હવે આપણે એમ કહીએ કે એનો જે આ ચાલુ જે પ્લાન્ટ છે અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટ પ્લાન્ટ છે એના પર એ ઉત્પાદન કરે છે ઓછી જેટલું ઉત્પાદન કરે છે વધેલી માંગને પહોંચી વળવા માટે ઓકે તો અહીંયા સી બિંદુ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એને એ જો પ્લાન્ટ પેઢી રાખે ઓકે તો એને પહેલા ખર્ચો કેટલો હતો તો કે ભાઈ એ બી જેટલો ખર્ચ લાગુ પડતો હતો સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ પણ હવે માંગ વધી છે અને એને એ જ પ્લાન્ટ પર જો ઉત્પાદન કરે તો હવે એનો ખર્ચ વધીને સીડી જેટલો થાય કેટલો જેટલો થાય છે સીડી જેટલો થાય જો મોટામાં એનલાર્જમાં તમે જુઓ તો અહીંયા તમે કહીએ કે ધારો કે એની માંગ આપણે પહેલા હતી તે પ્રમાણે પેઢી ઉત્પાદન કરતી હતી તો એનું ઉત્પાદન એકમ જેટલું થતું હતું જેટલું થતું હતું અને ત્યારે ખર્ચ કેટલો હતો તો કે ભાઈ એબી જેટલો એનો ખર્ચ લાગુ પડતો હતો પણ હવે માંગ વધી અને પ્લાન્ટનું કદ નથી વધારતા એટલે સમયનો ગાળો ટૂંકો છે એટલે સ્થિર સાધનોમાં વધારો કરાતો નથી ધારો કે આપણે એમ કહીએ
ઓકે, તો હવે એ જ પ્લાન્ટને વળગી રહે તો પહેલા એ બી જેટલો સરેરાશ ખર્ચ, કારણ કે સરેરાશ ખર્ચ આપણે એક્સ અક્ષ પર વાય અક્ષ પર લઈએ છીએ, એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ, ધારો કે આપણે એને ઇન્સર્ટ કરી દઈએ, તો ધારો કે સરેરાશ ખર્ચ એ આટલો લાગુ પડતો હતો. ઓકે, હવે મેં કીધું તેમ કે માંગ વધારી છે, પેઢી પોતાના પ્લાન્ટનું કદ વધારતી નથી અને પેઢી ઉત્પાદન કરે છે ઓછી જેટલું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓછી જેટલું ઉત્પાદન કરે છે, તો તેવા સંજોગોમાં એનો સરેરાશ ખર્ચ એ જ પ્લાન્ટ પર જોઈએ આપણે, તો એ જ પ્લાન્ટ પર સરેરાશ ખર્ચ એ ધારો કે વધીને આટલો થાય. ઓકે, વધીને આપણે એમ કહીએ કે એ સરેરાશ ખર્ચ પેઢી પોતાના કદનું પ્લાન્ટ વધારેની ટૂંકા ગાળામાં, અને એ જ પ્લાન્ટ જો આપણે એમ કહીએ કે યથાવત રહેવા દે, તો તમે વિચાર કરી શકો છો કે ધારો કે આ કાર બનાવતી કંપની છે. ઓકે, કાર બનાવતી કંપની છે અને એની માંગ ધારો કે વધે છે, તો તેવા સંજોગોમાં તમે જુઓ છો કે એને એ જ પ્લાન્ટ પર જો ઉત્પાદન કરે, તો એનો ધારો કે એકમ દીઠ ખર્ચ એ કાર્ડનો અહીંયા ધારો કે આપણે કહીએ કે 1 લાખ રૂપિયા છે. ઓકે, 1 લાખ રૂપિયા ધારો કે એનો સરેરાશ ખર્ચ છે પહેલા. ઓકે, હવે સોરી, સરેરાશ આને ઉપર લઈ લઈએ, જરાક ઉપર લઈ લઈએ આપણે અહીંયા એક્ઝેક્ટ. તો અહીંયા આપણે જોઈએ કે એની સરેરાશ ખર્ચ આટલો છે એ બી, ધારો કે અહીંયા આપણે મૂકી દઈએ કે 1 લાખ રૂપિયા છે. હવે મેં એનું કે કાર્ડની માંગ વધેલી છે પણ પ્લાન્ટનું કદ નથી વધારતા, એટલે ઉત્પાદન શક્તિ કે સ્થિર સાધનોમાં વધારો કરતા નથી. એને એ જ પ્લાન્ટ પર ઉત્પાદન કરે છે વધારે માંગને પહોંચી વળવા માટે. તો તમે જોઈ શકો છો કે ઓછી જેટલું ઉત્પાદન વધારી માંગને પહોંચી વળવા માટે જો ઉત્પાદન કરે, તો અહીંયા સરેરાશ ખર્ચ જે છે તે આટલો, આપણે કોઈ પણ આંકડો મેં કીધું તેમ કે 1 લાખ રૂપિયાનો સરેરાશ ખર્ચ છે એકમ દીઠ. હવે ધારો કે આપણે એમ કહીએ કે એ જ પ્લાન્ટ યથાવત રાખે છે, તો હવે સરેરાશ ખર્ચ વધીને 1,20,000 રૂપિયા થાય. જો આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં વધારે જે માંગ એની ઊભી થાય છે, એને પહોંચી વળવા માટે પ્લાન્ટનું કદ બદલાતું નથી. ધારો કે સમયનો ટૂંકો ગાળો છે એટલે માની લઈએ, તો એને જ પ્લાન્ટ પર જો ઉત્પાદન કરે, તો એનો ખર્ચ જે પહેલા એક એકમનો એક કાર બનાવવાનો ખર્ચ 1 લાખ રૂપિયા હતો, તેની જગ્યાએ હવે વધીને 1,20,000 રૂપિયા થયો. ઓકે, પાછા આગળ જઈએ આપણે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચાલુ પ્લાન્ટ પર જો ઓછી જેટલું ઉત્પાદન કરવામાં આવે, તો મેં કીધું તેમ કે ખર્ચ હવે એનો 1,20,000 રૂપિયા થાય છે. પણ ધારો કે સમયના લાંબા ગાળામાં હવે સંચાલક વિચારે છે કે ભાઈ આપણો જે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે, તે 1 લાખની જગ્યાએ હવે 1,20,000 રૂપિયા થાય છે. તો તેવા સંજોગોમાં શું કરે સંચાલક કે પ્લાન્ટનું વિસ્તરણ કરે. બરાબર, જે ઉત્પાદન શક્તિ છે એ ઉત્પાદન શક્તિમાં એ વધારો કરે, અને ધારો કે વધારો કરે અને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે હવે એવું વિચારે કે ભાઈ આપણે પ્લાન્ટ એક જે ઉપયોગ કરીએ છીએ એ નામનો પ્લાન્ટ, એની જગ્યાએ હવે આપણે બીજો પ્લાન્ટનો ઉપયોગ કરીએ. ઓકે, પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવે. ઉત્પાદન શક્તિ સમયના લાંબા ગાળામાં વિચારે કે ભાઈ આપણે આને આ પ્લાન્ટ પર જો ઉત્પાદન કરીએ તો આપણો એકમ દીઠ ખર્ચ 20,000 રૂપિયા વધે છે. એની જગ્યાએ આપણે શું કરીએ, જો પ્લાન્ટનું વિસ્તરણ કરીએ, ઉત્પાદન શક્તિમાં વધારો કરીએ, અને જો ઉત્પાદન શક્તિમાં સ્થિર સાધનોમાં વધારો કરીએ, તો આપણો ખર્ચ એ ઘટીને, જો લાંબા ગાળે વિચારી શકે, આ ટૂંકા ગાળામાં શક્ય નથી એની પાસે, સમયના લાંબા ગાળામાં એ આ પ્લાન્ટની જગ્યાએ જો પ્લાન્ટનું વિસ્તરણ કરે, તો આપણે એમ કહી શકીએ કે એનો જે સરેરાશ ખર્ચ છે, એ સરેરાશ ખર્ચ ધારો કે આપણે એમ કહીએ કે પહેલા 1 લાખ હતો, તેની જગ્યાએ હવે ઘટીને 70,000 રૂપિયા થયો. કેમ થયો? તો કે ભાઈ સમયના લાંબા ગાળે ઉત્પાદન શક્તિમાં વધારો કર્યો, સ્થિર સાધનોમાં વધારો કર્યો. ઓકે, હવે ધારો કે પાછી માંગ વધી, સેમ રિપીટેશન થાય. જો આપણે રિયલ જગતમાં આવું થાય છે.
રિયલ જગતમાં આપણે જોઈએ છે કે પેઢીની માંગ ઉત્તરોત્તર વધતી જ જાય છે. દરેક કંપનીના તમે જો આપણી જે સ્ટાન્ડર્ડ કંપની છે ભારતમાં કાર્યરત, એના તમે જો સેલિંગ રિપોર્ટ જો તો એની માંગ આપણને ઉત્તરોત્તર વધતી જતી દેખાય છે. 1984માં આટલા એકમ હતી, 2000માં આટલા એકમ થઈ, 2020માં આટલા એકમ થઈ. આપણે જો એ કંપનીની વેબસાઇટ પર જઈએ તો આપણને કોઈ પણ આવી જે કંપની છે, ટાટા છે, મારુતિ છે, પછી આપણે એમ કહીએ કે હુન્ડાઈ છે, હોન્ડા છે, આ બધી કંપનીઓમાં આપણે જોઈએ એની વેબસાઇટ છે, તમે એના વેચાણના આંકડા જો સેલ્સ, તો આપણને વધારો થતો જોવા મળે. તો ધારો કે હવે આપણે એમ કહીએ કે પાછું જો માંગ વધી, ધારો કે પેઢીની, ઓકે, પાછા આપણે આના પર આવીએ. ધારો કે આપણે એમ કહીએ કે પાછી માંગ વધી અને જો આપણે એમ કહીએ કે ઓએફ જેટલું ઉત્પાદન, ધારો કે હવે પાછું માંગ વધે છે એટલે ઉત્પાદનમાં વધારો કરવા માટે, ઓકે, વધારો કરવો પડે. તો ઉત્પાદનમાં ધારો કે વધારો કરવો હોય ને જો સંચાલકો એવું વિચારે કે આપણે એને જ પ્લાન્ટ પર જો ઉત્પાદન કરીએ, બીજા નંબરનું જે પ્લાન્ટ એને પસંદ કરેલો હતો પહેલાના ફેસમાં આપણે જોયું તે પ્રમાણે કે એની ઉત્પાદન શક્તિમાં વધારો કર્યા વગર જોયું તો સીડી જેટલો સરેરાશ ખર્ચ થતો હતો, એટલે કે 1,20,000 જેટલો ખર્ચ થતો હતો. પણ વધેલી માંગને પહોંચી વળવા માટે જો એને ઉત્પાદન શક્તિનું વિસ્તરણ કર્યું તો આપણે એમ કહીએ કે સી જેટલો ખર્ચ, એટલે કે ધારો કે એકમ દીઠ 70,000 રૂપિયાનો ખર્ચ, સરેરાશ ખર્ચ લાગુ પડે. ધારો કે સંચાલક આપણે એમ કહીએ કે આ બીજા નંબરનો પ્લાન્ટને પસંદ કરે છે, એટલું ને એટલું એમાં વિસ્તરણ કરતો નથી, પણ ધારો કે વધેલી માંગ છે એને પહોંચી વળવા માટે એ બીજા નંબરનો જ પ્લાન્ટનો જો ઉપયોગ કરે તો સેમ પરિસ્થિતિ ઊભી થાય કે અહીંયા જે એકમ દીઠ 70,000 નો ખર્ચ લાગુ પડતો હતો તે પાછો વધી જાય, અને વધી જાય એટલે આપણે એમ કહીએ કે પાછો એ વધીને માંગ વધેલી છે, ઉત્પાદન શક્તિ વધારતી નથી પેઢી સમયના લાંબા ગાળામાં, એટલી ને એટલી રવા દે તો પહેલા જે એકમ દીઠ 70,000 નો ખર્ચ હતો તેની જગ્યાએ પાછો વધીને મેં કીધું તેમ કે પાછો 90,000 રૂપિયાનો થઈ જાય. જો બીજા નંબરનો પ્લાન્ટ જો પસંદ કરે તો, બીજા નંબરનો જો પ્લાન્ટ પસંદ કરે તો એ પરિસ્થિતિ નિર્માણ થાય. પણ કહીએ કે 3 નંબરનો પ્લાન્ટ પસંદ કરે તો પાછો આપણે એમ કહીએ કે એનો સરેરાશ ખર્ચ ઘટે, એટલે કે ઉત્પાદન શક્તિ જો સમયના લાંબા ગાળે વધારી શકે, વધારતી હોય, સ્થિર સાધનોમાં જો વધારો કરે તો પાછો સરેરાશ ખર્ચને નીચો લાવી શકાય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જો એની માંગ વધે અને સરેરાશ ખર્ચને જો પેઢીએ ઘટાડવો હોય, એકમ દીઠ ખર્ચને જો ઘટાડવો હોય તો આપણે એમ કહીએ કે વધેલી માંગને પહોંચી વળવા માટે પેઢી ઓએફ જેટલું ઉત્પાદન કરે તો ત્રીજા નંબરનો જો પ્લાન્ટ એ પસંદ કરે તો આપણે એમ કહી શકીએ કે એનો સરેરાશ ખર્ચ એ જો બીજા નંબરના પ્લાન્ટ પર ઉત્પાદન કરે એને કરતા ઘટાડો થતો આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે પેઢી પાસે સમયના ટૂંકા ગાળામાં, ઓકે, એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પેઢી પાસે સમયના લાંબા ગાળામાં આવા ઘણા બધા પ્લાન્ટ પેઢી પાસે હોય છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ જો પેઢીનું જ્યારે ઉત્પાદન માળખું નક્કી થાય, ઉત્પાદન શક્તિ નક્કી થાય અને માંગના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો ઘણા બધા એની પાસે સમયના લાંબા ગાળામાં આવા ઘણા બધા પ્લાન્ટ હોય. આ તો આપણે સરળતા ખાતર આપણે 3 જ પ્લાન્ટ લીધા, પણ પેઢી પોતાની આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિનું ઇષ્ટતમ કદ કયું નક્કી કરે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેઢી પાસે નંબર એ નામનો પ્લાન્ટ છે, બી નામનો પ્લાન્ટ છે અને સી નામનો પ્લાન્ટ છે. તો અહીંયા 3 પ્લાન્ટમાંથી આપણે એમ કહીએ કે પેઢીની જે ઉત્પાદન શક્તિ છે, આ 3 પ્લાન્ટમાંથી જે પ્લાન્ટ આપણે એમ કહીએ કે ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ આપે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલા નંબરનો પ્લાન્ટ છે એનું ન્યૂનતમ બિંદુ અહીંયા એ આટલું છે. ધારો કે બી પર છે તો બી એટલો સરેરાશ ખર્ચ આવે. ધારો કે બીજા નંબરનો પ્લાન્ટ છે એનું ન્યૂનતમમાં ન્યૂનતમ બિંદુ ધારો કે અહીંયા છે, આપણે એમ કહીએ, ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે એનું લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ દર્શાવતું બિંદુ
એ આટલું છે ધારો કે. ઓકે, અને ત્રીજા નંબરનો જે પ્લાન્ટ છે એનું આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ દર્શાવતું બિંદુ એ ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે આટલું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાન્ટ એક છે, પ્લાન્ટ બીજો છે અને પ્લાન્ટ ત્રીજો છે. એમાં લઘુત્તમમાં લઘુત્તમ દર્શાવતું બિંદુ કયું છે? ઓછામાં ઓછો ખર્ચ બતાવતું બિંદુ તો કે ભાઈ આ બિંદુ છે. બીજા પ્લાન્ટનું જે ન્યૂનતમ બિંદુ છે તે. તો આપણે એમ કહીએ કે સંચાલક જે છે પેઢીનો તેવું વિચારે કે લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ બીજા કોઈ પણ પ્લાન્ટની એ પસંદગી કરે છે તો આના જેટલો બીજા નંબરના પ્લાન્ટ જેટલું એ ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન આપતો નથી. તો તેવા સંજોગોમાં સંચાલક આપણે એમ કહીએ કે ઉત્પાદન આનાથી વધારે પણ નહીં. આ જે ઇષ્ટતમ બિંદુ છે આ લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ દર્શાવતું બિંદુ છે. એટલે સમયના લાંબા ગાળે સંચાલક એવું પ્લાનિંગ કરે, એવું આયોજન કરે કે આ બીજા નંબરનો પ્લાન્ટ પસંદ કરે અને ઉત્પાદન પણ આટલા એકમ જેટલું જ કરે કે જેથી કરીને આપણે એમ કહીએ કે એને ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ લાગુ પડે. ઓછામાં ઓછો એકમ દીઠ ખર્ચ લાગુ પડે. ઓછામાં ઓછો એકમ દીઠ ખર્ચનો મતલબ એવો કરી શકાય કે પેઢીનો મહત્તમમાં મહત્તમ નફો સિદ્ધ થાય. એટલે આપણે એમ કહીએ કે ઇષ્ટતમ કદનો પ્લાન્ટ, આ કદ ભલે વધારે છે, ત્રીજા નંબરનો જો પ્લાન્ટ પસંદ કરે તો કદ વધારે છે, પેઢીનું ઉત્પાદન કરવાની કેપેસિટી વધારે, શક્તિ વધારે છે, પણ સરેરાશ ખર્ચ લઘુત્તમ નથી, ઓછામાં ઓછો નથી. એ આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ એનો આટલો થાય છે. કોઈ પણ આંકડાકીય તમે આંકડો વિશ્લેષણ કરી જો એને કરતા ઓછા ઉત્પાદનનો પ્લાન્ટ લેવામાં આવે તો આપણે એમ કહીએ કે એની જે ઉત્પાદન શક્તિ છે એનો ઇષ્ટતમ ઉપયોગ નથી થતો એટલે ખર્ચ વધારે છે. તો આપણે એમ કહીએ કે 3 પ્લાન્ટ પૈકીનો પ્લાન્ટ એક બીજા નંબરનો પ્લાન્ટ જ બી નામનો પ્લાન્ટ જ એવો છે કે જ્યાં પેઢીનો સરેરાશ ખર્ચ એ ઓછામાં ઓછો લાગુ પડે. ઓછામાં ઓછો લાગુ પડે એટલે પેઢીની નફાકારકતા છે તે મેક્સિમમમાં મેક્સિમમ ક્યારે છે તો કે ભાઈ ઓ થી આટલા એકમ સુધીનું ઉત્પાદન કરે તો ઓછામાં ઓછો ખર્ચ લાગુ પડે છે. ઓકે, તો પ્લાન્ટની જે પસંદગી કરવામાં આવે છે સમયના લાંબા ગાળામાં એ ટૂંકા ગાળાના જે ઘણા બધા ખર્ચના પ્લાન્ટો છે એમાંથી એવા પ્લાન્ટની સંચાલક પસંદગી કરે કે જેને ઓછામાં ઓછો ખર્ચ લાગુ પાડતો હોય, સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો લાગુ પડતો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળામાં પેઢી પાસે ઘણા બધા અલગ વિવિધ કદના અનેક પ્લાન્ટમાંથી તે એવા પ્લાન્ટની પસંદગી કરશે કે જે ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ કે ઓછામાં ઓછા સરેરાશ ખર્ચે, ઓછામાં ઓછા એકમ દીઠ ખર્ચે નક્કી કરેલું ચોક્કસ લક્ષ્યાંકિત ઉત્પાદન આપી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની આ અલગ અલગ રેખાઓ છે, બરાબર છે, ટૂંકા ગાળાની જે અલગ અલગ ખર્ચની રેખાઓ છે એના કરતા અલગ પ્રકારની રેખા સમયના લાંબા ગાળામાં અસ્તિત્વમાં આવશે. એટલે ઇન શોર્ટ આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની જે અલગ અલગ રેખા છે કે જે અલગ અલગ પ્લાન્ટ બતાવે છે એ અલગ અલગ પ્લાન્ટના ન્યૂનતમ બિંદુઓને જોડતા જે રેખા બને તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. ફરી પાછું, લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા એટલે એવી રેખા કે સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખાઓ છે એના ન્યૂનતમ બિંદુ અને લઘુત્તમમાં લઘુત્તમ બિંદુઓને જોડતા જે રેખા અસ્તિત્વમાં આવે છે એને લોંગ રન એવરેજ કોસ્ટ કહેવામાં આવે છે, લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહેવામાં આવે છે. તો લેફ્ટ વીચ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એની વ્યાખ્યા પણ આપે છે કે જ્યારે પેઢીને ગમે તે કદના પ્લાન્ટની સ્થાપના કરવાનો મોકો મળતો હોય, અવકાશ મળતો હોય તે અને ઉત્પાદનની વિવિધ સપાટીએ જે સરેરાશ ખર્ચ દર્શાવતી જે રેખાઓ છે એમાંથી ઓછામાં ઓછું ખર્ચ દર્શાવતી જે રેખાઓ છે એને જોડતા જે રેખા બને છે એને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પેઢીને ગમે તે કદના પ્લાન્ટની સ્થાપના કરવાનો અવકાશ મળતો હોય છે
ત્યારે ઉત્પાદનની અલગ અલગ જે સપાટીઓ છે, વિવિધ સપાટીએ સરેરાશ ખર્ચ ઓછામાં ઓછું ક્યાં છે તે બતાવતી રેખાને આપણે સમયના લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે JS બેઇન પણ એવું જ કહે છે કે લાંબા ગાળે ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ ઓછામાં ઓછું સરેરાશ ખર્ચ બતાવતી રેખા એટલે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. ઓકે, તો સમયના લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ રેખા કઈ રીતે તારવવામાં આવે છે, એનો આકાર કેવો હોય છે, અને વાસ્તવિક રીતે આપણે એમ કહીએ કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓ છે, લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તે મહદઅંશે મેં કીધું તેમ કે સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા હોય છે એના પરથી જ એની તારવણી કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓ છે તેને જો આપણે મેળવવી હોય તો ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓના જે ઇષ્ટતમ બિંદુઓ છે એને શોધી રાખવા પડે, એને શોધવા પડે, અને પછી એને પસંદ કર્યા પછી બરાબર ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખાઓ છે કે જે લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ આપતા હોય એવા સરેરાશ ખર્ચના બિંદુઓને જોડવાથી લાંબા ગાળાની સરેરાશ ખર્ચ મેળવી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટૂંકમાં ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓ છે એના લઘુત્તમ ખર્ચ દર્શાવતા જે બિંદુઓ છે એને જોડતા જે રેખા બને તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. તો સ્વાભાવિક છે કે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખાને આપણે જોડીએ છીએ, ઇટ મીન્સ એવું થાય કે એનો જો યુ શેપ હોય તો સ્વાભાવિક છે એની સરેરાશ ખર્ચની રેખાને પણ આપણે યુ શેપમાં દર્શાવી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા ને જો આપણે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની જે રેખા છે તેના ન્યૂનતમ બિંદુઓને સ્પર્શતી રેખા જ્યારે આપણે દોરીએ છીએ તો એનો મતલબ એવો થાય કે સમયના ટૂંકા ગાળાના જે જુદા જુદા પ્લાન્ટો છે, વિવિધ પ્લાન્ટો છે, એને જોડતા આપણને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ મળે છે કે જેનો આકાર પણ યુ હોય છે. કારણ કે યુ આકાર એ જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે તેમ તેમ આપણે એમ કહીએ કે ક્રમશઃ મોટા ને મોટા પ્લાન્ટો એટલે કે વધારે ઉત્પાદન શક્તિ દર્શાવતા પ્લાન્ટોને પસંદગી કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા પણ છે તે શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઊંચો ખર્ચ બતાવે સરેરાશ ખર્ચ, પછી ધીરે ધીરે એ ખર્ચ જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તેમ તેમ અમુક બિંદુ સુધી સરેરાશ ખર્ચ ઘટવાનું વલણ દર્શાવે, અને પછી તે આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળામાં પણ અમુક ઇષ્ટતમ કદ પછી સમયના લાંબા ગાળે અમુક બિંદુ પછી ઉત્પાદનના અમુક સ્તર પછી લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ એ વધવાનું વલણ દર્શાવે છે. એને તમે આકૃતિમાં આ રીતે જોઈ શકો છો કે આ રીતે મેં કીધું તેમ કે ઉત્તરોત્તર જે સમયના આ દાખલા તરીકે પહેલા નંબરનો પ્લાન્ટ છે સમયના ટૂંકા ગાળાનો, બીજા નંબરનો પ્લાન્ટ છે, ત્રીજા નંબરનો પ્લાન્ટ છે, ચોથા નંબરનો પ્લાન્ટ છે. તો આવી સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખાઓ છે યુ આકારની, એના જે લઘુત્તમમાં લઘુત્તમ બિંદુઓ છે, અહીંયા આપણે એમ કહીએ કે બધા જે ન્યૂનતમ ખર્ચ દર્શાવતા પ્લાન્ટ છે ટૂંકા ગાળાના, એના જે લઘુત્તમ બિંદુઓ છે એને આપણે જોડી દઈએ અને જોડ્યા પછી જે રેખા તારવીએ તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. તો લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખાઓ છે તો કે ભાઈ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાઓના જે ન્યૂનતમ બિંદુઓ છે એને જોડતા બનતી જે રેખા છે તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે આ પણ યુ છે ને આ પણ યુ છે, પણ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એ વધારે સપાટ છે, છીછરી છે, સપાટ છે, છીછરી છે, આપણે અહીંયા જોઈ શકીએ.
કે કેવી છે, છીછરી છે. એનો મતલબ એવો થાય કે આ જે બેસ્ટ બિંદુ કયું છે સમયના ઇષ્ટતમ પ્લાન્ટ દર્શાવતું બિંદુ કયું છે, તો કે ભાઈ આપણે એમ કહી શકીએ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો કે છઠ્ઠા પ્લાન્ટનું જે લઘુત્તમ સરેરાશ ખર્ચ દર્શાવતું જે બિંદુ છે તે પેઢી માટેનું ઇષ્ટતમ ઉત્પાદન શક્તિ દર્શાવતું બિંદુ છે. ઉત્પાદન દર્શાવતું બિંદુ છે કે ભાઈ આટલા એકમ સુધી જો OA એકમ સુધી જો ઉત્પાદન પેઢી કરે, અને OA ઉત્પાદન એ પેઢી પર આધાર છે કે દાખલા તરીકે બિસ્કિટ બનાવતી કંપની હોય તો 1 લાખ પેકેટ અહીંયા આવે, કાર બનાવતી કંપની હોય તો કે ભાઈ 5000 એકમ જેટલું આવે. તો કે અહીંયા આપણે એમ કહી શકીએ કે OA જેટલું ઉત્પાદન છે અને એ OA જેટલું ઉત્પાદન થાય એટલી ઉત્પાદન શક્તિ દર્શાવતો જે પ્લાન્ટ છે કે જે લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ દર્શાવે છે, એ પ્લાન્ટ સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ છે. તો સમયના લાંબા ગાળે પેઢી આયોજન કરી શકે છે કે ભાઈ આપણે આટલા 1 લાખ એકમ ઉત્પાદિત થાય અથવા તો 5000 એકમનું, જો કાર્ડમાં વાત કરીએ તો અમુક એનું ક્વોન્ટિટી ઓછી હોય તો આપણે એમ કહી શકીએ કે એટલા એકમ સુધીનું ઉત્પાદન થાય તો પેઢીનો ખર્ચ ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ બેસ્ટ લેવલનો પ્લાન્ટ છે. છઠ્ઠા નંબરનો જે પ્લાન્ટ છે તે એનાથી ડાબી બાજુ આપણે એમ કહીએ કે જો એ પ્લાન્ટની કોઈ પણ પ્લાન્ટની પસંદગી કરે પહેલા, બીજા, ત્રીજા, ચોથા કે પાંચમામાંથી, તો એનો સરેરાશ ખર્ચ આટલો ઓછામાં ઓછો જે લાગુ પડે છે તે કરતા વધારે લાગુ પડે. ઓકે, એના કરતા જો આપણે એમ કહીએ કે જમણી બાજુનો પ્લાન્ટ પસંદ કરે તો આપણે એમ કહી શકીએ કે એનો ખર્ચ, સરેરાશ ખર્ચ પણ વધતો જતો જાય છે. એટલે બેસ્ટમાં બેસ્ટ પ્લાન્ટ કયો છે, અહીંયા મેક્સિમમમાં મેક્સિમમ પ્રોફિટ મળે છે. સમયના લાંબા ગાળામાં જો એની ઉત્પાદન શક્તિ જો છઠ્ઠા પ્લાન્ટે ઉત્પાદન કરતો હોય પેઢી, તો એને ઓછામાં ઓછો એકમ દીઠ ખર્ચ લાગુ પડે છે. એટલે આપણે એમ કહી શકીએ બીજા અર્થમાં કે મેક્સિમમમાં મેક્સિમમ નફો એને આ જગ્યાએ મળે છે, છઠ્ઠા નંબરના પ્લાન્ટ. એટલે લાંબા ગાળે પ્લાનિંગ આ રીતનું કરી શકે છે. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમયના લાંબા ગાળે જે બી બિંદુ સુધી, બીની ડાબી બાજુ કે જમણી બાજુ આપણે એમ કહીએ કે પ્લાન્ટની પસંદગી કરી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે, આ કોઈ પણ નામ આપી શકો, LL લોંગ રન, તમે એવરેજ કોસ્ટ એટલે LL તરીકે પણ આપી શકો. તો અહીંયા જોઈ શકો છો કે આ ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખાઓ છે તેને શું કરે છે, કવર કરે છે. જો તમે આખી જે ટૂંકા ગાળાની ખર્ચની રેખાઓ છે તેને શું કરે છે, કવર કરે છે, આવરણ કરે છે, આવૃત કરે છે. એટલે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તેને આપણે આવરણ રેખા તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે પ્લાનિંગ રેખા પણ કહીએ છીએ, આયોજન રેખા પણ કહેવામાં આવે છે. કારણ કે સમયના લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની છે રેખા છે તે પેઢીના સંચાલકો માટે આયોજન દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખાને આયોજન કે પ્લાનિંગ કર્વ અથવા તો એને એન્વલપ કર્વ પણ કહેવામાં આવે છે, આયોજન રેખા પણ કહેવામાં આવે છે. તો એની જે લાક્ષણિકતાઓ છે તે આ રીતે તમે બતાવી શકો કે પહેલી જે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની જે લક્ષણ છે, લાક્ષણિકતા છે, એ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખાની જેમ જ યુ આકારની હોય છે. પણ ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તે વધુ ઊંડી હોય છે, જ્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા એ વધારે છીછરી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ એ ઘટે છે ખરું, પણ ટૂંકા ગાળામાં જેટલું ઝડપથી ઘટે છે એટલું લાંબા ગાળે એટલી ઝડપથી ઘટતું નથી. ટૂંકા ગાળે આપણે એમ કહીએ કે લાંબા ગાળે સરેરાશ ખર્ચની ઘટવાની જે ગતિ છે તે ધીમી છે. અમુક બિંદુ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચ એ વધતો જાય છે, કારણ કે સમયના લાંબા ગાળે બધા જ ખર્ચાઓ એ અસ્થિર ખર્ચાઓ બની જાય છે. એટલા માટે બીજું આપણે જોઈએ તે પ્રમાણે ચર્ચા કરી ગયા છે કે સમયના ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખા જે છે તેને ક્યારે પણ લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા છેદતી નથી. બરાબર છે, ખાલી સ્પર્શે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ બી આ જે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની છે રેખા છે તે ખાલી એના ન્યૂનતમ બિંદુએ સ્પર્શે છે, અહીંયા છેદતી નથી. બરાબર, છેદવું અને સ્પર્શવું
કે આપણે જાણીએ છીએ કે એકબીજા બંને રેખાઓ એકબીજાને ક્રોસ થઈને જો ઉપર કે નીચે તરફ જતી હોય તો તેને આપણે છેદન બિંદુ કહીએ, છેદવું કહીએ છીએ. પણ જો કોઈક એક જગ્યાએ ટચ થતી હોય તો એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તે ક્યારે પણ સમયના ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખાને છેદતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળે જે સરેરાશ ખર્ચનું વલણ છે તે ક્યારે પણ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચના રેખાનું આપણે સરેરાશ ખર્ચનું જે વલણ છે એના કરતા વધારે હોઈ શકે નહીં. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં સરેરાશ ખર્ચ જે હોય છે એ સમયના લાંબા ગાળા કરતા વધારે હોય છે હંમેશા. કારણ કે સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લાંબા ગાળામાં જે સગવડ કે સાધનો ઉપલબ્ધ હોય, શક્ય બનતા હોય તે સમયના ટૂંકા ગાળામાં બનતા નથી. ઓકે, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર જે કંઈ પણ આપણે ઇષ્ટતમ કદનો જે પ્લાન્ટ છે તે મેં કીધું તેમ કે બીજા નંબરનો જે પ્લાન્ટ છે સમયના ટૂંકા ગાળાનો, એ સમયના ટૂંકા ગાળાનો જે બીજા નંબરનો પ્લાન્ટ છે એ ઇષ્ટતમ કદ આપે છે. એના કરતા ડાબી બાજુ કે જમણી બાજુના જે કદના પ્લાન્ટ છે તે ઇષ્ટતમ ઉત્પાદન આપતા નથી. ઓકે, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચોથી જે લાક્ષણિકતા છે તે કે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તે છીછરી અને સપાટ હોય છે. બરાબર છે, કારણ કે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં જે કદના લાભો પ્રાપ્ત થતા હોય છે, કદની જે કરકસરો પ્રાપ્ત થતી હોય છે તે સમયના ટૂંકા ગાળામાં મળતી નથી. પણ સમયના લાંબા ગાળે કદના લાભો એને મળે છે પેઢીઓને, જેમ એનું કદ વધે છે તેમ. બીજું, સમયના ટૂંકા ગાળામાં કેટલાક જે આપણે એમ કહીએ કે ગેરલાભો છે કે બગાડો છે તેને સમયના ટૂંકા ગાળામાં અટકાવી શકાતા નથી. લાંબા ગાળે મેં કીધું તેમ કે ભાઈ મેનેજરોના પગાર છે કે અનુત્પાદક જે સાધનો છે એને એ લાંબે ગાળે ક્લોઝઅપ કરી શકે છે, એને બંધ કરી શકે છે. ઓકે, તો આટલા એના લક્ષણો છે એ આપણે બસ બીજું તો કંઈ આપણે ચર્ચા કરી ગયા છે ઓલરેડી કે સમયના લાંબા ગાળે મેં કીધું તેમ કે નવા પ્લાન્ટનું બાંધકામ કરી શકે છે, જૂના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે છે, આયોજન કરી શકે છે કે ભાઈ ઘણા બધા વૈવિધ્ય અનેકવિધ જે પ્લાન્ટો છે તેમાંથી ફાયદાકારક કે લાભકારક જે પ્લાન્ટ છે તેની એ પસંદગી કરી શકે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે એટલે અહીંયાથી આપણા લેક્ચરને વિરામ આપીએ. કાલે પાછા જોઈશું. તો અહીંયા આપણે મીટિંગ આપણી પૂરી કરીએ. છે કોઈને કઈ તકલીફ? બોલજો બાળકો. તો અહીંયાથી આપણે પૂરું કરીએ.